ભાવનગરની અંદર કલેક્ટરની મીડિયા કોન્ફરન્સમાં મીડિયાએ બોયકોટ કર્યોના સમાચાર સામે આવી રહ્યા છે। કોન્ફરન્સમાં કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે પગ મૂકતાની સાથે જ ભાવનગરના મીડિયા કર્મીઓએ ત્યાંથી ચાલતી પકડી। જો કે હવે કલેક્ટરે મીડિયા અને જનતાનો ફોન ન ઉપાડવાના કારણે વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ એ બીજું કોઈ નહીં પરંતુ ભાવનગરની એ મીડિયા કરી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર ગુજરાતની અંદર અધિકારી રાજને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। અધિકારીઓએ પોતાનો રોફ જમાવતા એ વિસ્તારને લઈને સૌથી મોટા સમાચાર આ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરની અંદર કલેક્ટરની મીડિયા કોન્ફરન્સમાં મીડિયાએ બોયકોટ કર્યોના સમાચાર સામે આવી રહ્યા છે। કોન્ફરન્સમાં કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે પગ મૂકતાની સાથે જ ભાવનગરના મીડિયા કર્મીઓએ ત્યાંથી ચાલતી પકડી। ભાવનગરમાં કોઈ પણ ઘટના બને તો ત્યારે મીડિયાથી કલેક્ટરે દૂર ભાગતા જોવા મળી રહ્યા હતા। જો કે હવે કલેક્ટરે મીડિયા અને જનતાનો ફોન ન ઉપાડવાના કારણે વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ એ બીજું કોઈ નહીં પરંતુ ભાવનગરની એ મીડિયા કરી રહી છે। ભાવનગરની જનતાના હિતમાં આ તમામ નિર્ણયો મીડિયાએ લીધા છે। સ્પોર્ટ ડે અને સાથે જ ગણપતિ ઉત્સવની પત્રકાર પરિષદ હતી અને એ પત્રકાર પરિષદ દરમિયાન ભાવનગરની જનતાના હિતમાં મીડિયાએ વિચાર્યું અને એ પત્રકાર પરિષદનો બોયકોટ કર્યો। ભાવનગરના અધિકારીઓએ માત્ર રાજકીય નેતાની ચાપલુસી કરતી હોવાના આરોપો એ લાગ્યા છે અને આ તમામ આરોપની વચ્ચે જ્યારે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જિલ્લાના કલેક્ટર સહિત એ તમામ એ અધિકારીઓ ઉપસ્થિત હતા। જિલ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત હતા। પત્રકાર પરિષદની શરૂઆતના તબક્કાની અંદર અધિકારીઓએ જેવા અંદર આવ્યા અને જાણ થઈ કે આ પત્રકાર પરિષદની અંદર જિલ્લા કલેક્ટર પણ હાજર રહેવાના છે એ તરત જ તમામે મીડિયા કર્મીઓ ત્યાંથી સીધા જ એ બહાર નીકળ્યા। જો આપ આ શરૂઆતના દ્રશ્યો છે કે જ્યાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલે અંદર આવ્યા, તેમની સાથે આ તમામે અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા। જિલ્લા પોલીસ વડા પણ ત્યાં ઉપસ્થિત હતા અને જેવા જ તે અંદર પ્રવેશ કર્યો ત્યાંથી તત્કાલે તમામ પત્રકારો જે આ પત્રકાર પરિષદની અંદર આવ્યા હતા જેમને આખી આ ચર્ચા એ સ્પોર્ટ્સ ડે 2025 અને સાથે જ ગણપતિ ઉત્સવની પત્રકાર પરિષદ હતી। આપ જુઓ આ ખાલી એ તમામ ખુરશીઓ માત્ર ને માત્ર એ ભાવનગર કલેક્ટર કચેરીના એ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા। ત્યાં એ આવેલા તમામ પત્રકારોએ ત્યાંની જગ્યા ખાલી કરી। પત્રકારોએ જિલ્લા સેવા સદનની બહાર ઊભા રહ્યા અને પત્રકારોની એકમાત્ર એ વાત હતી આ એ ભાવનગર જિલ્લાના તમામ પત્રકારો કે જે જનતાનું હિતનું વિચારીને ત્યાંથી બહાર આવી ગયા। આ તમામ પત્રકારોની એક માંગ હતી કે જિલ્લાના લોકોના ફોન ઉપાડે, પત્રકારો સુધી એ માહિતી પહોંચાડે, આ પ્રકારની તેમની વાત હતી અને તે જ કારણોસર તેઓએ અહીંથી દૂર રહ્યા। આખી આ પત્રકાર પરિષદનો બોયકોટ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો। આ એ બોયકોટ કરવાનું એકમાત્ર એ કારણ કે જિલ્લાના કલેક્ટરે માત્ર સોશિયલ મીડિયા ઉપર એ પોતાની વાહવાહી કરવામાંથી ઊંચા ન આવતા હોવાના પણ આરોપો એ પત્રકારો દ્વારા લગાવવામાં આવ્યા હતા। ડોક્ટર મનીષ બંસલ કે જેઓ ભાવનગર જિલ્લાના કલેક્ટર છે તેઓ એ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી આ વાતની રજૂઆતો એ કરતા આવતા હોય છે। પોતાના કામની વાતો પણ એ સોશિયલ મીડિયા મારફતે મૂકતા હોય છે। મીડિયાના કોઈ કર્મચારીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરે અથવા તેમને ફોન કરે છે તો અધિકારી ફોન ન ઉપાડતા હોવાના આરોપ એ ભાવનગર જિલ્લાના પત્રકારો દ્વારા લગાવવામાં આવ્યા છે। પત્રકારોએ એમ પણ કહ્યું છે કે જિલ્લાના એ નાગરિકોના પણ ફોન નથી ઉપાડતા, તેમની સાથે પણ વાતચીત નથી કરતા। એટલા માટે આ એ પ્રેસ કોન્ફરન્સનો મીડિયા દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે। આ બહિષ્કાર બાદ અનેક જગ્યા ઉપર ચર્ચાઓ થઈ। રાજકીય નેતાઓ, જિલ્લાના અધિકારીઓ પણ દોડતા થયા અને તમામ લોકોએ ચર્ચા અને વિચારણા કરવા લાગ્યા કે શું ભાવનગરની અંદર થઈ રહ્યું છે, ભાવનગરના જિલ્લા કલેક્ટરનો કેમ આટલો બધો વિરોધ થઈ રહ્યો છે તેને લઈને અનેક ચર્ચાઓ એ ચાલી રહી છે। જો કે ભાવનગરની જનતા તો ત્યાં સુધી કહી રહી છે કે ભાવનગરના અધિકારીઓ એ જનતાના નથી, આ અધિકારીઓ એ નેતાઓની ચાપલુસી કરવા માટે આવ્યા હોય એ પ્રકારની વાત એ જિલ્લાના લોકો એ કહેતા હોવાના અનેક વખતના આરોપો સામે આવ્યા છે।
જો કે આ તમામની વચ્ચે હવે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ્યારે કલેક્ટરે પત્રકાર પરિષદ કરવા આવ્યા હતા એ દરમિયાન તેમનો બોયકોટ થયો છે અને આની અસર, આની ચર્ચા એ છેક ગાંધીનગર સુધી પહોંચી ચૂકી છે. ગાંધીનગરની અંદર પણ ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલની ચર્ચાઓ થઈ રહી છે કે પત્રકારોએ તેમની પત્રકાર પરિષદનો બહિષ્કાર કર્યો છે, તેમનો બોયકોટ કર્યો છે અને ત્યાંથી તેઓ બહાર આવતા રહ્યા અને તમામ એ જિલ્લાના પત્રકારો સાથે એક જ સૂર રહીને સાથે રહી જનતાના હિત માટે વિચારતા હોવાની વાત એ સામે આવી છે. તમારું શું માનવું છે ભાવનગર જિલ્લાની અંદર બનેલી આ ઘટના અને કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલનો થયેલો આ બોયકોટને લઈ તમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.